સુરતના પલસાણા સુરત ભુસાવલ રેલવે ટ્રેક પરથી મળેલો મૃત યુવકની હત્યા થઈ હતી. યુવકનો હાથ કડી વડે ટ્રેકને બાંધેલો હતો. પલસાણા તાલુકાના તાતેથયા ગામે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા એક યુવાનની ગત 1 જૂનના રોજ રેલવે ટ્રેક ઉપર શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવવાના પ્રકરણમાં પોલીસે 4 આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાનનો હાથ જે તે સમયે જ રેલવે ટ્રેક પર પાટાની કડી સાથે બાંધેલો હોવાથી શંકાસ્પદ ઘટના હતી. આખરે આરોપીની ધરપકડ થઈ હોય પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના બોથર ગામના રાજકુમાર પ્રમોદ શુક્લ છેલ્લા 7-8 વર્ષથી તાતીથયા ખાતે આવેલ ગોકુલધામ વિલા સોસાયટીમાં રહેતો હતો, જેની ગત 1 જૂનના રોજ સુરત ભુસાવલ રેલવે ટ્રેક ઉપર તાતેથયા ગામની સીમમાંથી રાત્રે 1 વાગ્યાની આસપાસ ટ્રેનની અડફેટે કપાઈ જવાથી મોત નીપજ્યું હતું. રાજકુમારનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. જોકે તેમનો જમણો હાથ નાયલોનની દોરી વડે રેલવે ટ્રેકના કડાની સાથે બાંધેલો હતો. માલગાડીની અડફેટે તેનું મોત નીપજ્યું હતું. શંકાસ્પદ ઘટના હોવા છતાં પોલીસે જે તે સમયે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી. ઘટના બાદ રાજકુમારની સાથે રહેતા સુમન કુમાર ઉર્ફે રાજા રાજ્ય પ્રસાદ વર્મા, સુમન ઉર્ફે સોનુ રાજદેવ પ્રસાદ શર્મા, અજીત કુમાર ભરત મોહંતો અને સુનિલ કુમાર શ્રવણ તમામ રહે નીલકંઠ સોસાયટી તાતેથયા તાલુકો પલસાણા. તેઓ હત્યા બાદ ગાયબ હતા, જેથી તેમની ઉપર શંકા હતી. મૃતકના કાકાના દીકરાએ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ઘટનાના 16 દિવસ બાદ આ 4 ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કોઈ બાબતે આ 4 સાથે રાજકુમારનો ઝઘડો થયો હોય, જે બાબતની અદાવત રાખી કાવતરું રચી રાજકુમારને રેલવે ટ્રેક પર લઈ જઈ તેની હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનામાં પોલીસે સોનુ અને અજીતની ધરપકડ કરી લીધી છે. મૃતક આ યુવાનો પાસે ખંડણી માંગતો હોય તે અદાવતમાં હત્યા કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.